ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મસ્ત રેડી થઈ ગયું ને ભગવાન માતાજીની દીવાબત્તી થઈ ગઈ. હવે દર્શન કરીને જઈશું સ્ટોરે. ચલો તાન દર્શન તમને બી કરાવી દઉં, હું બી કરી લઉં ને પછી જઈએ. માતાજીના દર્શન કરી લીધા અને હવે જઈશું થોડીક વારમાં સ્ટોરે ને પછી મળીએ ત્યાં જઈને. ને આજે તો આખો દિવસ વરસાદનો વાદળાવાળું જ વાતાવરણ. 2-3 દિવસ મસ્ત વેધર રહ્યું ને આજે પાછું હતું ને એવું થઈ ગયું. પણ હવે થોડું વરસાદ પડે બરાબર ફટાફટ પહોંચીએ સ્ટોરે. જો કેવું વાતાવરણ કર્યું આજે તો. 2 દિવસ વેધર સારું રહ્યું. અત્યારે વરસાદ બંધ બી થઈ ગયો ને હવે પાછી જવું ઘરે. 12:26 થઈ અને અહીંયા મસ્ત મેથીની કઢી રેડી થઈ ગઈ કાનાજીની ભૂખમાં ધરાવવા માટે. ને હવે રોટલા બનાવી દો. બાજરીનો રોટલી પણ મસ્ત લઈ લીધો, ઇન્ડિયાથી આવ્યો એ. કાનાજીની ભોગની પ્લેટ રેડી થઈ ગઈ. કઢી રોટલો ને ગોળ ને ઘીવાળો રોટલો મસ્ત. હવે કાનાજીને ભોગ ધરાવી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે કઢી રોટલો, ગોળ ને બાજરીનો રોટલો અલગથી. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. અમારો ભોજન પ્રેમથી તમે સ્વીકાર કરજો. જય શ્રી કૃષ્ણ. શાક એક્સ્ટ્રા પડ્યું ને તો એની કઢી મસ્ત બની જાય. લસણ કટ કરી દીધું, થોડુંક એક્સ્ટ્રા નાખી દઈશ. ને ભીંડા કઢી બનાવવા માટે છાશમાં ને તે ચણાનો લોટ નાખી દીધો 2-3 ચમચી. ને ભીંડા લઈ લીધા. લસણ હવે વઘાર કરી દઈએ ચાલુ. થોડીક નાખીશું રાઈ. રાઈ ફૂટે એટલે જીરું ને થોડીક હિંગ. ચમકો શાકમાં ઓલરેડી આપણે નાખેલી જ છો. લસણ બરાબર મિક્સ કરી દઈએ. થોડું બ્રાઉન જેવું થાય ને લસણ હવે શેકાવા દઈએ. જો લસણ એકદમ મસ્ત બ્રાઉન જેવું કડકડું થઈ ગયું હવે એમાં નાખીશું ભીંડા. ના, આ ભીંડાની કઢીમાં થોડાક જ ભીંડા હોય ને તો એ ચાલો. મેં થોડાક કાઢી લીધા. હવે એમાં છાશ એડ કરીશું આપણે. હવે ખાલી છેલ્લો એડ ટુ ટેસ્ટ મીઠું નાખવાનું ને મરચું. ધેટ્સ ઇટ, રેડી. આપણે ભીંડાની કઢી ઉકળવા દઈએ હવે થોડીક વાર. એકદમ ઉકળો મસ્ત આવી જાય ને પછી મીઠું નાખવાનું એમાં. હવે ઉભરો આવી ગયો. એમાં કઢીના છાશ પ્રમાણે મીઠું નાખી દઈએ. શાકમાં તો ઓલરેડી નાખેલું હતું. મસ્ત ભીંડાની કઢી રેડી. ને મેં મરચું બી નાખી દીધું. જો એકદમ જાડી મસ્ત રેડી થઈ ગઈ. નવે રોટલી બનાવી દઉં બાકી. જમવાનું જમી લીધું. મસ્ત બની હતી કઢી. ને હવે બધું કામકાજ કરીશું ને પછી મળીએ. જો ગાઈસ, બધા વાસણ ઘસાઈ ગયા. બધા આ બાજુએ કચરા બી વાળી દીધા મસ્ત. ગેસને બધું ક્લીન થઈ ગયું. કામકાજ ડન થઈ ગયું. ને હવે થોડીક વાર જે પેલા પાર્સલ એ બધું આવ્યું હતું ને ઇન્ડિયાથી, એ બધું હરખું પેક કરી દઈએ. મને બતાવો થોડું ને બધું ચાલુ કરીએ કામકાજ. એ બધું ડન કરી દઈએ. જો બધું આમ નામ પડે બધું ખાલી કરી દઈએ હવે પાછું. ગાઈઝ, હવે આપણે કાનાજીનું બધું ચેક કરીએ. જેમ કે એમનું તો ખુલ્યું જ નહોતું લાસ્ટ ટાઈમે. બધું એમને એમ પેક જ છે. ને હવે બધું ચેક કરી ને અમુક ડેકોરેશનનો બધો સામાન આવ્યો, કપડાને બધું અલગ અલગ કરી દઈએ. બધું વ્યવસ્થિત કર્યું ને તમને બતાવજો. તો કાનાજીના બાસ્કેટ એવું બસ લઈને આવ્યા ને દિવાળી ગયા હતા એ વખતે. તો જો હવે આવ્યા પાર્સલમાં આવ્યા હતા. આ બધા કપડાં આવ્યા. કપડાં ચેક કરીએ કયા કયા મોકલ્યા. હવે આ કપડાં ખોલીને જોઈએ.
ઠેરી મારીએ ને અમને તો કેવા મોકલ્યા હી મસ્ત મસ્ત આમાં કંઈક આ બધા કોટનના મંગાવ્યા હતા અમુક થોડાક હેવી મંગાયા પાછા પેક કરીએ અત્યારે એમાં આમાં શું ઓયા પાઘડી મોકલી લો 2-3 મંગાવી મારી જોડે બધી ખાસ બધી કરી આ મલ્ટીમાં છે સાદી છે ઓ આ તો આખી બોલી ગઈ સરખી કરવી પડશે મારી જોડે પૂરું ગમો ને એનાથી લગાવી દઈશ એ છો ને આમાં શું જોઈએ જબ્બર પેક કરી દો પાછું કઈ બાજુથી ખુલ્લા તૂટી ના જાય બાપા એ તૂટી જાય એવું પેક કરી દીધું આખી વળી જાય ને અંદર ખાસો સામાન મૂક્યો બોલો મસ્ત 2 બાસ્કેટ મંગાયા હતા એ પણ આવી ગયા કઈ છો આ તો વળી ગયું બધું મસ્ત આ વખતે થોડુંક સીધું કરી દઈશ વાયરો પકડવાનું મસ્ત બાસ્કેટી જો ગાઈસ 2 બાસ્કેટ આવી ગયા હવે આમાં ચેક કરી જોઈએ શું આમાં બી કપડા આવી બધા ઉનાળામાં આવ્યા બધા પહેરાવાના ચોલા માળા મોકલી કાનાજીની પછી આ બધા ચોલા છે અલગ અલગ બધા ભગવાન માટેના મસ્ત મસ્ત આ વખતે તો જો પછી આ બી માળા છો આ મસ્ત નહીં ગાઈસ તમે કહેજો કે આ બધું કાનાજીનું કેવું માં તો બધા ફૂલ ને એવું બધું જ છો એ તો આપણે હાલ ચેક નહીં કરીએ ઓકે હાલ તો કાઢવું જ નહીં મૂકવાની જગ્યા નહીં એટલે ઓહ આમાંથી મેગીનો મસાલો બી નીકળ્યો મેગી મસાલા જબ્બર પેકિંગ કરીને બધું મોકલી દો તૂટી ના જાય યા બધું નીકળી ગયું હવે જોઈએ જો ગાઈસ આ બધું ચાંદનું લીધેલું પડ્યું તે હવે આવ્યું મંત્ર પ્રેમાનંદજી મહારાજ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ જો મસ્ત જો કેવું મસ્ત આવ્યો ને પછી જો ગાઈસ જો આ નાના નાના રમકડા મંગાયા હતા કાનાજી માટે એ બી આવી ગયા એકદમ ક્યુટ ક્યુટ હું હવે મૂકીશ એટલે તમને બતાવીશ બધા તો હતા હાલ નહીં બતાવતી ખાસા બધા મંગાયા હતા પછી જો આવું કાનાજીની જોડે બધું ડેકોરેશન માટે મંગાવ્યું રાધા કૃષ્ણ છે પછી કૃષ્ણ ભગવાન
મોરપંખ છે, બધું મસ્ત. જો ત્રણનું સેટ આવે તો એ રહ્યો, એટલે ભગવાન જોડે સાઈડમાં ડેકોરેશન માટે લગાવવા થાય ને એના માટે મસ્ત ને બધું લાકડાનું ચોખ્ખું બોક્સ ભરીને ને મસ્ત બધા ફ્લાવર્સ ને બધું થઈ ગયું ડેકોરેશન હેંગિંગ બધું. હવે એને પેક કરી દીધું. આ ડબ્બો આખો આમને મૂકી દઈશું. હવે બીજું બધું મૂકી દઈએ. જો પછી આ પોપટવાળા બી લીધા એમને. કાનાજીનું બધો સામાન કાઢ્યો. જો ગાઈસ જેટલો બધા રમકડું બધું. અને હવે સરખી રીતના મસ્ત ગોઠવી દઉં બધા બોક્સોમાં. આ બધા પાઘડીને સેટ ને બધું સરખું કરી દઉં. આ બધું જે અમુક રમકડા એ મોટા મોટા હોય ને એ બી હરખા કરી દઉં. કપડાને બધું સરખું કરવાનું છે આજે તો બધું હું કરી દઉં. હવે નવરી છું એટલે. જો ગાઈસ કાનાજી માટે એકદમ નાનો નાનો ઊનો આવે ને એ લાયા છીએ રમવા માટે. પછી માઇક, દડો બેટ, ક્રિકેટ રમવા માટે. જો મસ્ત નાનું નાનું પ્લેન, પછી કમળ, કાર, પછી ગિટાર, ફૂલ રેકેટ. આપલો આને શું કહેવાય મને યાદ નહીં યાર અત્યારે આવતું. આ પછી પ્લેન છો. ફૂલ રેકેટમાં બે આવો બે એ ફૂલ રેકેટ એ અલગ અમારા જોડે. પછી આ ઘૂઘરો, પછી આ પેલું પંખા, પછી આ ધનુષ, પછી ચશ્મા, પછી આ સાયકલ છો ને આવી રહ્યું જો ફૂલ પેલું ફૂલ રેકેટ આવી રહ્યું. પછી આ દાંડિયા નવરાત્રિના. પછી રિક્ષા આ બીજી ગાડી. પછી આ ગિટાર સિતાર ગિટાર શું કહેવાય ખબર નહીં મને. પછી આ શંખ, પછી ગદા, મોર, બે મોરી, મસ્ત મસ્ત નાના નાના રમકડા ને ડમરો, મોટો શંખ. પછી આમાં છે ને તે ગાય ને મોર ને હાથી ને બધું છે. મેટલના ને માટીના એ બધું છે. પછી આમાં નાનું નાનું મસ્ત ક્યુટ મોરપંખ છે. બહુ હાચવીને રાખો વાગ્યું મેં. પછી આમાં બી મોટા હાથી ને એવું બધું. મટકી છે. પછી આ નાના નાના સેટ ભરવા માટે બોક્સ રાખ્યા એ અલગથી. પછી આ કાઉન્ટર એક એક્સ્ટ્રા પડ્યું હતું એ રહ્યું. હવે મારે યુઝ કરવા લેવાનું જ છે. પછી આ બધી નાની નાની ગાડીઓ આવી બધી. ખાસો બધો રમકડો બધું સરખું કરવું. 2 બોક્સો કમ્પ્લીટ કરી દીધા મેં. હવે આ ત્રીજું કરી દો. જો ગાઈસ આમાં બધા મોર છો. પછી હાથી મોટા નાના 3 સાઈઝનો હોય ને એમાં. ને એક મોરનો પગ ભાગી ગયો. તો એ નીચેથી પેલી રીતના ફિટ કરી દેવાનું આપણે ગમથી. બધું ખાલી થઈ ગયું. ને આમાં બધા મોટા મોટા હાથી ઘોડા ને બધું. ના કાનાજીનો અમારો ફોન રાતે રાતે લખેલો કેવો મસ્ત નાનો. જો કાનાજી માટે પાણીની જારી માટીની છ. શિયાળામાં આવી હતી હવે ઉનાળામાં મૂકીશું. પાણી ભરીને આમાં ઠંડુ રહે એટલે. જો ખાલી ચોલાનો પેકેટો છે એટલા બધા નીકળ્યા. પાછો બીજો 5 ડબ્બા ગોઠવી દીધા મસ્ત રીતના. હવે આ કાનાજીની જ્વેલરી બોક્સનો વારો. બધા સેટ એક એક બેગમાં ભરવા પડશે અલગથી. એના બધા કરી દો. જો મસ્ત સ્વેટર એ બધું સરખું કરી દઈએ. પછી આમાં બધી બંગડીઓ એ બધું સરખું પેક કરી દઉં.
અને નીચે પાઘડીનો બોક્સ હોય એ બી હરખું કરવું પડશે. બધા મસ્ત તો બોક્સ કરી દો 1 નંબર. જો કમ્પ્લીટ બધું ડન થઈ ગયું. ગોઠવાઈ કાઢી મસ્ત રીતના બોક્સ બધું. હવે આ બધું કચરું નવા આટલું હરખું મસ્ત મૂકી દઈશ. આ તો જગ્યા જ નહીં, બાસ્કેટ મૂકવાની, પછી એ જગ્યા કરીશ ને બધું રેડી. જો આટલો કચરો નીકળ્યો, બધી થેલીઓ હવે બધું ક્લીન કરી દઈએ ને પછી બધું કામકાજ ડન થઈ ગયું કાનાજીનું. ને પછી હવે બીજું કરીશું હવે કાલે. હવે તો નહીં કરવું બહુ ને હવે થોડોક નાસ્તો કરીશ ને પછી ભગવાન માતાજીની દીવાબત્તી કરીશ. 7 વાગે 6:30 આવી હતું. પછી હમણાં કરીએ દીવાબત્તી. ચલો તા મળે. હવે થોડોક નાસ્તો કરી લઉં ને અહીંયા મસ્ત પવન આવો તે બેસે. જો અહીંયા પંખો કર્યો મસ્ત, એકદમ ઠંડો ઠંડો પવન મસ્ત આવો. નાસ્તો કરી લઈએ અહીંયા બેસીને મસ્ત. હો ચલો તા હમણાં મોડા મળીએ. ભગવાન માતાજીની દીવાબત્તી કરીએ 7 વાગે એટલે મસ્ત ઠંડો ઠંડો પવન આવો ને મી ટાઈમ કરીએ. હવે થોડોક ફોન બોન જોઈશ, મજા કરીશ ને પછી હમણાં કામ બામ કરીએ પાછું આપણું. થયા ને હવે ભગવાન માતાજીની દીવાબત્તી કરી દઉં. થોડી દિવેટો બનાવવા માટે જો દૂધ લઈને આવ્યું થોડુંક જ. હવે એની દિવેટો બનાવી ના ડબ્બો આખો ભરી દઈશ એટલે ચોહંદી ચાલો. રૂ ઇવનિંગ હોય એટલે એની બનાવી દઈશ દિવેટો. જો હવે પછી દીવાબત્તી કરીએ. જય માતાજી. હારું કરજો, કંઈ ભૂલ છું માફ કરજો. જય હનુમાન દાદા. જય શ્રી કૃષ્ણ. હે મારા ઠાકર, હે મારા વાલા, મારા કાનુડા. એ મારા માતાજીની દીવાબત્તી કરતી હતી ને જો ખાલી બહાર છું મસ્ત વાતાવરણ કર્યું ને, સનસેટ થાય તે. હમણાં થોડીક વાર રહી ને પછી જમીન જઈશું બહાર. બનાવવાનું ચાલુ કરીએ. હું સેજલ બંને. જો ગાઈસ આમાં ઢોકળા બનાવવાના છે ને રોટલો બનાવી દઉં હું કાનાજી માટે. કાનાજીને ભોગ માટે ઢોકળા ને દૂધ ને મારા માટે વઘારેલો રોટલો બનાવવાનો. એના મતલબ બનાવેલા પડે બપોરના ન 1-2 રોટલા બનાવી દઈએ નાના નાના. આપણે તો કોઈ બહુ મોટા આવડતા નહીં એટલા માટે નાના 2 બનાવી દઈએ ને પછી વઘારવાનું બધું તૈયારી ચાલુ કરીએ. ચલો તમને બતાવતા જઈએ. જો કાનાજીનું બધું રેડી કરી દીધું હો સેજલે. બધું બનાવવાનું ચાલુ કરીએ. મસ્ત ઇન્ડિયન લોટો ને એટલે મસ્ત રોટલા બની. અને હવે મસ્ત બોતી દઈએ મસરીન ને રોટલો બનાવવાનું ચાલુ કરું પછી બતાવું. પહેલાં લોટને બરાબર મસળવો પડે એટલે એકદમ મસ્ત થઈ જાય ને એટલે રોટલા મસ્ત બની. આપણે ચાલુ કરીએ. જો મસ્ત રાઉન્ડ રાઉન્ડ વાર દેવાનું. મારે 2 જ બનાવવાના હતા, 3 બનશે નાના નાના. તો મોટા 2 બની જાય પણ મને ચોક ના ફાવન બગડી જાય તો ટ્રાય કરું આ મોટો દેખ બનાવવાનો. જો બના જોઈએ આપણે. જાવ મોટો ગુલ્લો લીધો. એની કિનારી આમાં પાણીથી મસ્ત કરી દેવાનું એટલે તૈયારો ના પડે. બની જશે મોટો. મોટો તો બની જશે પણ પલાળી નહીં ના મોટી આપણે. બની જશે. શું કેવું? મને પાત્રો ગમે એટલે પાત્રો બનાવીશ મોટો.
ફાઇનલી જો ગાઈસ ખાસો મોટો બની ગયો. જો આ પણ જાતીય મોટો. જો ગાઈસ મારા મમ્મી જેટલો આ મમ્મીથી થોડોક નાનો બન્યો, એના જેટલા તો આપણને નહીં આવડતા, પણ જો ફાઇનલી બની ગયા. હવે એને હાચવી રહી ને. યસ કમ્પ્લીટ આવી ગયું. કમ્પ્લીટ મસ્ત આવી ગયો રોટલો. પણ અહીંયા જે સાઈડમાં ઉપર જતો રહે ને એ પછી ને સરખું ચડતું નહીં અમારે. આ પીલો ગેસ છે ને ઇલેક્ટ્રિક એટલા માટે. પણ હવે મને મોટા આવડી ગયા ફાઇનલી. ખાસો મોટો બની ગયો. હવે જોઈએ ચડાવીએ. રોટલો તો મસ્ત ચડી ગયો પણ મેં ભાગી દીધો થોડો થોડો તમે બતાવવા માટે. જો આવી રીતે મસ્ત ફૂલી ગયો તો એકદમ. ના બીજો એક નાનો ચડો હો. ચડી જાય એટલે તમને બતાવો. હવે આના કટકા કરી દઈએ બે નાય ને પછી વઘાર ચાલુ કરીએ. સેજ લઈએ બધું કાપો હો નીચે. ઢોકળા બી થઈ ગયા એટલે હવે કાનાજીને ભોગ ધરાવવા માટે રેડી કરીએ પ્લેટ. ને અહીંયા વઘાર માટે દાળિયું તેલ ગરમ કરવા મૂકી દીધું. દાળિયા વઘાર દઈએ ઢોકળાએ. બધું ફટાફટ એકી હારે થવા માંડ્યો. જો મસ્ત ઢોકળા બની ગયા. હવે કાનાજીના પ્લેટમાં લઈ લઈએ. કાનાજીની મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ. ઢોકળા દૂધ ને સોસ. હવે ભોગ ધરાવી દઈએ કાનાજીને. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા. એમાં છે મકઈના ઢોકળા જોડે સોસ ને દૂધ. ચલો કાનાજી જમવા. કંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ. ધરાવી દો ને હવે રોટલો વઘારી દઈએ બાજરીનો ને બીજું બધું રેડી કરીએ જમવાનું. જો રોટલો એકદમ મસ્ત ભાગી દીધો ને રોટલી બી વઘારવાની. રોટલી બી ભાગી દીધી ને રોટલો વઘારવા માટે જો બધું વસ્તુ રેડી કરી દીધી. ને વઘારવાનું ચાલુ કરીએ. તાર રોટલાનો વઘાર મસ્ત રેડી થઈ ગયો. હવે જો ગાઈસ એક નંબર. રોટલી બી વઘાર દીધી. બધું રેડી થઈ ગયો. હવે રોટલો વઘારે પછી જમવા બેસીશું. વાગ્યા છે 9:15. જો મસ્ત લાગે ને. મસ્ત રોટલો બની ગયો. જો ગાઈસ એક નંબર. હવે અમે કોથમીર નાખી દઈશું. જવા બેસી જઈએ. બધું રેડી થઈ ગયું. જો રોટલો બી મસ્ત રોટલી વઘારેલી. બધું જ ખાવામાં જેટલી વસ્તુઓ ઢોકળા વઘારેલી રોટલી પછી વઘારેલો રોટલો ને ચા ઉપર છે. બધું થઈ ગયું. જમવાનું હવે જમી લઈએ. રેડી કરું માં પ્લેટ. જો ગાઈસ મસ્ત પ્લેટ રેડી કરી દીધી મારી. હવે જમી લઈએ ને પછી મળીએ. કામ બામ કરીએ. બધું રેડી થઈ ગયું. ચલો તાર જમીને પછી મળીએ. જમી લઉં. તમારે બી જમવું હોય તો આવી જજો. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. 10:32 થઈ અને બધું કામકાજ હવે ડન થઈ ગયું. ગેસ ક્લીન થઈ ગયો. કચરા બી વાળ્યા ને વાસણ તો જુઓ ખાલી. ખબર નહીં અમારે બહુ વાસણ છે આટલું બધું થઈ ખબર નહીં પડતી.
આમાં ઘેર જ આટલો થઈ બધા ઘેર થાય કેટલો બધો વાસણ જોજો રાતનો જ ખાલી મેં ઓકે 10:30 થયા અને બધું કામકાજ ડન થઈ ગયું આજનો દિવસ ડન ને હવે કરીશું વિડીયોનો એન્ડ તો ગાઈસ તમને આજનો મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય મળીએ કાલે બાય